હેલો મિત્રો, અત્યારે ડિઝાઇનરો ભૂંગળીવાળી ડિઝાઇન બનાવે છે અને માર્કેટમાં ભૂંગળીવાળી ડિઝાઇન હાલે છે. પણ મેઇન પ્રોબ્લેમ આવે છે ભૂંગળી એમાંથી બીમાં શિફ્ટ કરવી અને બીમાંથી એમાં શિફ્ટ કરવી. તો એ આપણે કન્વર્ટ કરતાં શીખવાનું છે. જે જૂના ડિઝાઇનર હશે એને ખ્યાલ જ હશે. દાહોમાં ડિઝાઇન લઈને એની બી અને બીની એ કન્વર્ટ કરે છે. અથવા તો ઘણા કારીગરને પણ ફાવે છે કે મશીનની અંદર જ સેટિંગ આવે છે, જે 3 mm એમાં હોય અને 5 mm બીમાં હોય. તો 3ની 5 ને 5ની 3 કઈ રીતે કરવી એ બી મશીનમાં એ સેટ થાય છે, પણ ઘણીવાર કારીગરને ફાવતું નથી, તો અમુક મશીનમાં એ સેટિંગ આવતું નથી. તો એ તમે ડિઝાઇનરોને કહે છે કે આમાં એની બી કરી દો અને બીની એ કરો. અથવા તો એવો પ્રોબ્લેમ આવે છે કે 5 mm હોય તો બધે 3 પડે છે અને 3 mm હોય તો ત્યાં ભૂંગળી પડી જાય છે. એનું સેટિંગ કઈ રીતે કરવું, કઈ રીતે કન્વર્ટ કરવી એ શીખવાનું છે. છેલ્લા 1 થી 2 વર્ષમાં જે ડિઝાઇનરો બન્યા હશે એને એ પ્રોગ્રામનો ખ્યાલ નહીં હોય. આપણે એ દાહોનો પ્રોગ્રામ છે એમાં કન્વર્ટ કઈ રીતે કરવું ને એ આપણે જોવાનું છે. આ દાહોનો સોફ્ટવેર છે, આની અંદર આપણે કન્વર્ટ કરતા શીખવાનું છે. આ સોફ્ટવેર તમારે આવ્યો નહીં યુઝ કરવામાં, આ સોફ્ટવેરમાં આપણે યુઝ કરવાનું છે. તો અત્યારે આપણે આ ડિઝાઇન છે, આ ડિઝાઇનની અંદર જોવો ને તો અત્યારે 3 અને 2.5 એટલે બીની અંદર 2.5 છે અને એની અંદર 3 mm છે, એટલે 5 mm જગ્યાએ 2.5 mm સેટ કરેલી છે. પછી આ બીજી ડિઝાઇન છે. આ ડિઝાઇનની અંદર એની અંદર 2.5 સેટ છે અને બીની અંદર 5 છે. જ્યાં 5 છે ત્યાં 5 જ છે અને જ્યાં 3 mm છે ત્યાં 2.5 mm ની ભૂંગળી સેટ કરેલી છે. અને આ પહેલી ડિઝાઇન છે જેની અંદર સિંગલ સિક્વન્સ છે 2.5 mm. તો સિંગલ સિક્વન્સ 2.5 mm હોય તો કાંઈ પ્રોબ્લેમ જ નથી. તો તમે એ ડિઝાઇનને સીધી મશીનમાં ચડાવજો એટલે ભૂંગળી જ ચાલવાની છે. કેમ કે સિંગલ હેડનો ડિવાઇસ હોય, સિંગલ સિક્વન્સનો ડિવાઇસ હોય અને સિંગલ સિક્વન્સ મૂકેલી છે એટલે આમાં 2.5 પડવાની છે. પણ આ બીજી ડિઝાઇન છે આની અંદર એની જગ્યાએ 2.5 છે અને બીની જગ્યાએ 5 mm છે. અહીંયા તમે જુઓ, અહીંયા છે એની જગ્યાએ 2.5 છે અને બીની જગ્યાએ 5 છે, બરાબર. તો કોઈ પણ મશીનની અંદર 3 mm ની જગ્યાએ 2.5 સેટ કરીએ છીએ અને 5 mm ની જગ્યાએ 5 mm છે તો સીધી ડિઝાઇન તમારે હાલી જશે. પણ ઘણા ખાતા ઉપર ઘણા મશીનમાં એવું હોય છે કે ભૂંગળી છે એ બીમાં સેટ હોય, 5 mm જ્યાં સિક્વન્સ હાલતી હોય એની અંદર 2.5 mm સેટ કરેલી હોય છે. તમારે આની અંદર 2.5 આવી પડે, અહીંયા 3 આવી પડે, 3 અને 2.5 એ રીતે સેટ હોય છે. તો આખી ડિઝાઇન સિલેક્ટ કરીને આની અંદર તમે કંઈ સેટ કરી ન શકો અને તમે અહીંયા સેટ કરજો, અહીંયા 2.5 લખી નાખો અને અહીંયા 3 લખી નાખો તો એ રીતે સેટિંગ ન થાય. કેમ કે અહીંયા મેં 2.5 લખી નાખું અને અહીંયા 5 કરી નાખું. આ રીતે સેટ કરી દીધી ને ઓકે આપી દઉં તો આ બધી છે એ 5 mm થઈ જશે. પણ આપણે 2.5 કરવાની છે બીની અંદર, તો અહીંયા તમારે બી આવવું પડે, 2.5 mm આવવી પડે. જે 5 mm ની છે, 5 mm ની જગ્યાએ જે સિક્વન્સ નાખેલી છે એ આની અંદર આવવી પડે. બીજી સિમ્પલ વસ્તુ યાદ એ રાખવાની છે કે એક્સથી જે સિક્વન્સ પડે ને, એક્સથી એ એમાં હોય અને 6 નંબરથી સિક્વન્સ પડે ને એ 5 mm હોય, મતલબમાં બી હોય. તો ઘણાને બીની અંદર 2.5 mm સેટ કરી હોય તો તમે જે સિક્વન્સ 6 નંબરથી પાડો છો એ જ ભૂંગળી પડશે. ને ઘણાને એની અંદર ભૂંગળી સેટ કરેલી હોય તો એની અંદર ભૂંગળી સેટ કરી છે તો એક્સથી પાડવાની આવશે. એટલી વસ્તુ ક્લિયર કરવાની પહેલાં. અને આ ત્રીજી ડિઝાઇન છે તો આની અંદર તમે જુઓ, અહીંયા 3 છે અને અહીંયા 2.5 છે, તો 5 mm ની જગ્યાએ 2.5 છે, બરાબર. તો બીમાં 2.5 નાખેલી છે તો 6 નંબરથી જે સિક્વન્સ પડશે ને એ જ ભૂંગળી પડશે. આમાં એક્સથી જે સિક્વન્સ પડશે એ ભૂંગળી પડશે અને આ બધી સિક્વન્સ એક્સથી પડેલી છે, આ બધી સિક્વન્સ એક્સથી પડેલી છે અને આમાં સેટ છે બીની અંદર. તો જે મશીનની અંદર બીની અંદર સેટ હશે એ ડિઝાઇન આની અંદર ચાલશે નહીં, એટલે ભૂંગળી પડશે નહીં, બધી 3 mm પડી જશે, ભૂંગળી ક્યાંય નહીં પડે. તો આ બધી તમારે બી કરવી પડશે. ઘણા આ રીતે સેટ કરતા હોય કે અહીંયા 2.5 છે, એની અંદર 2.5 છે તો આપણે અહીંયા 2.5 નાખી દઈએ અને આની અંદર 5 નાખી દઈએ, આ રીતે. તો આ 2.5 ન પડે કેમ કે બીમાં છે. હવે બીમાં કઈ આવે છે, ઓરેન્જ કલરની સેટ કરેલી છે. તો ઓરેન્જ કલરની આપણે ભૂંગળીઓમાં બીમાં સેટ કરીએ, અહીંયા 2.5 રાખીએ, અહીંયા 3 રાખીએ તો આની અંદર 2.5 mm આવશે નહીં. કેમ કે 2.5 શેમાં છે, બીમાં છે, મશીનની અંદર. તો આખી ડિઝાઇન એ છે એનું બીમાં કન્વર્ટ કરવું છે તો બીમાં કઈ રીતે કરવું એ જોવાનું છે. આજે તો સૌથી પહેલાં ડિઝાઇન ડીએસટી કરવાની છે. જે આ સોફ્ટવેર છે આની અંદર આપણે એનું બી અને બીનું એ કરવાનું છે. જે જૂના ડિઝાઇનર છે એને પહેલેથી ખ્યાલ જ હશે કઈ રીતે કન્વર્ટ થાય છે, પણ નવા ડિઝાઇનરને ખ્યાલ નહીં હોય. એટલે તમારે
આ ડિઝાઇનને પહેલાં ડીએસટી સેવ કરવાની. ડીએસટી એટલે કરવાની છે કેમ કે આ દાહોનો જે સોફ્ટવેર છે ને એની અંદર ડીએસટી ફાઇલ જ ઓપન થશે, EMB ફાઇલ ઓપન થશે નહીં. એટલે પહેલાં તમારે જે ફાઇલ તમારે કન્વર્ટ કર્યું છે એને આપણે ડીએસટી કરવાની છે. અત્યારે આપણે ડિઝાઇન 1, 2 અને 3 ત્રણને આપણે ફેરવવાની છે, એટલે 3 ડીએસટી કરશું. જો આની અંદર એની અંદર 2.5 mm પડેલી છે ને સિંગલ સિક્વન્સ, એટલે આની અંદર કંઈ કન્વર્ટ કરવાની જરૂર નથી. જો તમારે બી હોય, બી કરવી હોય તો તમારે કન્વર્ટ કરવી પડે. આ સિક્વન્સ અત્યારે એમાં પડેલ છે, એક્સથી પાડેલી છે બધી સિક્વન્સ, એક્સથી પાડી એટલે એ થયું એ, બરાબર. તો આખી ડિઝાઇનને 5 mm ની જગ્યાએ ભૂંગળી છે તો આને તમારે બી કરવી પડે. આ ડિઝાઇન છે, આની અંદર આખી ડિઝાઇન છે 2.5 અને 5. તો ભૂંગળી શેમાં છે અત્યારે એમાં, અને 5 mm છે, બીમાં 5 mm છે, બરાબર. તો ભૂંગળી મારે ફેરવી છે, બીમાં ભૂંગળી લેવી છે, અને અહીંયા આપણે 3 mm નાખ્યું, તો એ તમારે કન્વર્ટ કરવી પડે. અત્યારે સિંગલ સિક્વન્સ છે, સિંગલ સિક્વન્સ એમાં છે 2.5 એમાં છે, તો એ તમારે બીમાં કરવાની છે, બરાબર. આ ત્રીજી ડિઝાઇન છે, તો આને તમારે ભૂંગળી એમાં લેવી છે. અત્યારે શેમાં છે? એમાં છે, તો એમાં તમારે બીમાં લેવાની છે ભૂંગળી. અત્યારે કઈ 3 mm પડે, પણ અહીંયા 3 નથી પાડવી, આપણે ભૂંગળી પાડવી છે, તો તમારે બી કરવી પડે. તો એનું બી અને બીનું એ કઈ રીતે કરવું, ખાતાવાળા તમને ખાલી એટલું જ કહેશે કે ડિઝાઇન છે ને તમે બી કરીને આપો સિક્વન્સ. 3 mm પડે છે, ભૂંગળી નથી પડતી, અથવા તો 5 પડતી હોય તો તમને એમ કે 3ની જગ્યાએ આપણે ભૂંગળી છે તો એ રીતે સેટ કરવાની હોય છે, બરાબર. તો તમારે ખાલી એટલું જ કન્વર્ટ કરવાનું છે. તો પહેલાં આને આપણે ડીએસટી કરીશું ડિઝાઇન. આ ડિઝાઇન 3 ડીએસટી થઈ ગઈ છે. હવે આ ડિઝાઇનને તમારે દાહોની અંદર ઓપન કરવાની છે. આ સોફ્ટવેર છે આની અંદર ઓપન કરવાની છે. આ દાહોનો સોફ્ટવેર ઓપન કરી લીધો છે. આ પૃથ્વીના ગોળા જેવો સોફ્ટવેર છે, આ દાહોનો સોફ્ટવેર છે. આની અંદર આ જે છે ને એ ઓપન કરવાનો છે. આ સોફ્ટવેર જ્યારે સિંગલ સિક્વન્સ બનાવતા પછી તમારે 3-5 કરવી હોય, 5 કરવી હોય, ડબલ સિક્વન્સ કરવી હોય, સેન્ડવિચ સિક્વન્સ કરવી હોય, એની અંદર આ સોફ્ટવેરનો યુઝ થતો. પણ જ્યારે 2017, 18, 19ની અંદર જ્યારે ડિઝાઇનરો ડિઝાઇન બનાવતા 6ની અંદર, ત્યારે આ સોફ્ટવેરનો યુઝ કરતા ડબલ સિક્વન્સ કરવા માટે. અત્યારે યુઝ થાય છે પણ ખાલી એનું બી અને બીનું એ કરવા માટે યુઝ થાય છે. કારીગરોને જો ફાવતું હોય તો તમારે જરૂર ન પડે, પણ ઘણા ડિઝાઇનરને કહે છે કે તમારે આ કરવાનું છે. જે નવા ડિઝાઇનરો 1-2 વર્ષથી શીખ્યા છે એને આ સોફ્ટવેર વિશે ઘણાને ઓછી માહિતી છે, એટલે તમને અત્યારે બતાવું છું. તો આપણે જે ડીએસટી 3 ડિઝાઇન કરી હતી એ આપણે આની અંદર ઓપન કરવાની છે, બરાબર છે. આની અંદર ઓપન કરવાની છે. તો અહીંયાથી આપણે પહેલાં ડિઝાઇન ડીએસટી ઓપન કરી, ભૂંગળી 1, 2 અને 3 આ 3 ડિઝાઇન છે. અત્યારે આપણે પહેલી ડિઝાઇન ઓપન કરવાની છે. આ ડિઝાઇનની અંદર સિક્વન્સ કઈ છે, 3 એમાં છે, બીમાં છે, જોવું હોય તો પહેલાં તમારે સિક્વન્સ 3 ને 5 સેટ કરવી પડશે. અહીંયાથી તમે જાઓ અહીંયા સીમાં, બરાબર. એમાં આમાં ચાઇનીઝ લેંગ્વેજ છે, તમારે આમાં લેંગ્વેજ ફરશે નહીં. એ સીમાં જવાનું છે. અહીંયા જોવાનું, અહીંયા જો 5 કલર હોય તો જે આ રીતે બહાર નીકળેલો હોય કલર એની અંદર સિક્વન્સ શરૂ હોય, એની અંદર સિક્વન્સ હોય. 1, 2, 3, 4 ને 5 કલર હોય તો 5 કલરમાં ધારો કે 2 નીડલ છે, ડીએસટી છે એટલે નીડલ બધામાં ચેન્જ થવાની છે. એટલે જે નીડલમાં સિક્વન્સ છે એ રીતે આ રીતે 12 કલર નીકળેલો છે. તો આની અંદર ગ્રીન કલર છે, તો ગ્રીન કલરની અંદર અહીંયાથી સિક્વન્સ થાય છે. 2 સિક્વન્સ હોય તો 2 કરીને એન્ટર આપો. અહીંયા ગ્રીન કલરમાં છે તો ગ્રીન કલરમાં 2 કર્યું, એન્ટર આપ્યું. 1 નંબર છે તો 1 નંબરમાં 2 કર્યું, એન્ટર આપ્યું, એટલે એ અને બીનું બોક્સ ખુલશે. એની અંદર આપણે 3 mm હોય અને બીની અંદર આપણે 5 mm હોય. આ રીતે સેટ હોય છે. એનું બી અને બીનું એ કરવાનું હોય છે. અને અહીંથી આપણે કલર ચેન્જ કરી દીધો, બરાબર. અને ઓકે આપવું એટલે બધી કલર એમાં એક્સથી પાડેલી છે બધી સિક્વન્સ, એટલે બધી એમાં જ બતાવશે. બધી સિક્વન્સ શેમાં છે? એમાં. એટલે બધી એમની અંદર આપણે કયો કલર રાખેલો હતો? આની અંદર 3 mm ગ્રીન કલર 3 mm ની છે, એટલે એની અંદર 3 mm છે. એટલે આ એક્સથી પાડેલી છે એટલે બધી કઈ બતાવશે? 3. પણ મશીનની અંદર
આ ભૂંગળી બધી સિક્વન્સ ભૂંગળી છે, તો મશીનની અંદર આ ભૂંગળીમાં નથી, એમાં નથી ભૂંગળી, મશીનની અંદર બીમાં ભૂંગળી છે. તો અહીંયા કઈ સેટ કરશું? 2.2 mm ની સેટ કરશું અથવા 3 mm ની. 2.5 નહીં થાય એટલે 2 mm ની સેટ કરશું અને ઓકે આપી દઈશું. બરાબર. બધી ડિઝાઇન તમારે બીમાં કન્વર્ટ કરવી છે. તો આખી ડિઝાઇન સિલેક્ટ કરવાની છે, Ctrl A દબાવીને અહીંયા રાઈટ ક્લિક કરીને અહીંયા એ છે એની જગ્યાએ બી કરી દેવાની છે. એની જગ્યાએ બી કરશો એટલે આ બધી બીમાં કન્વર્ટ થઈ ગઈ. બરાબર છે. આ બધી શેમાં કન્વર્ટ થઈ ગઈ? બીમાં કન્વર્ટ થઈ ગઈ. આની અંદર આપણે સાઇઝ હજી ચેન્જ નથી થઈ, 5 ની 5 જ રહી છે, અહીંયા કરી દીધી 2. બરાબર. ઓકે આપી દીધું. આ બધી ભૂંગળી થઈ ગઈ. બરાબર. બધી સિક્વન્સ બીમાં કન્વર્ટ થઈ ગઈ. એ આપણે ઓલા સોફ્ટવેરમાં E4માં કે 6માં થશે નહીં. હજી એમકેડ હોય તો એમકેડમાં એનું બી અને બીનું એ ડાયરેક્ટ થઈ જાય છે, પણ આની અંદર નહીં થાય. એટલે આમાં તમારે એમબી ફાઇલ છે ને ડીએસટી કરીને અહીંયા આખી ડિઝાઇન સિલેક્ટ કરી રાઈટ ક્લિક કરવાનું છે, અહીંયા એનું બી અને બીનું એ કરવાનું છે. આ રીતે કન્વર્ટ કરી શકો. તમારે એ બી કરવું છે સેન્ડવિચ તો એ બી થશે. આની અંદર આખી ડિઝાઇન સિલેક્ટ કરી અહીંયા કરવાનું છે એ બી, તો એ બી થઈ જશે. તમારે અહીંયાથી એ બી કરવાનું એટલે એ બી થઈ જાય. પણ આની અંદર નીચે બી, ઉપર બી છે, નીચે એ વહી ગઈ છે. તમે અહીંયા સાઇઝ સેટ અલગ અલગ છે એટલે 2 અને અહીંયા 3 છે, એટલે આ રીતે થાય છે. તમારે આની અંદર એનું બી અને બીનું એ જ ખાલી કરવાનું છે. તો આખી ડિઝાઇન સિલેક્ટ કરવાની, અહીંયા બી કરી દીધી. બરાબર. 3-5 હોય છે સેન્ડવિચ સિક્વન્સ હોય, તમે એક એક સિલેક્ટ કરી આપો. આ તમે એક એક સિક્વન્સ સિલેક્ટ, મારે આ સિક્વન્સ છે, આ સિક્વન્સ મારે એ રાખ્યું, તમે એ રાખીએ. બરાબર. અને 3-5 કર્યું, 3-5 કરી આપો. એ તમે સેન્ડવિચ સિક્વન્સ અત્યારે E4માં ડાયરેક્ટ સેન્ડવિચ સિક્વન્સ પડે છે, એટલે તમારે આમાં કંઈક કન્વર્ટ કરવાનું આવશે નહીં. ખાલી આ સોફ્ટવેર એ બી કરવા માટે યુઝ કરવાનો છે. ઇઝી મેથડ છે, પણ અત્યારે તમને થોડીક હાર્ડ લાગશે કેમ કે હું ડિટેલમાં સમજાવું છું. બાકી એક ક્લિક જ કરવાની છે, પછી સીધું કન્વર્ટ જ કરવાની છે. બરાબર છે. આખી ડિઝાઇન સિલેક્ટ કરીને અત્યારે મેં અહીંયાથી બી કરી દીધું એટલે આ થઈ ગયા. સીધી સેવ આપી દે, Ctrl S, બીજું કંઈ કરવાનું નથી, સીધું Ctrl S આપી દેવાનું છે. અહીંયાથી ડિઝાઇન ક્લોઝ. બરાબર. હવે આપણે બીજી ડિઝાઇન ઓપન કરવી છે. બીજી ઓપન કરી. બરાબર. તો આની અંદર શેમાં સિક્વન્સ છે? ગ્રીન કલરમાં. તો અહીંયાથી સી લીધું, અહીંયાથી 2, અહીંયા આપણે 3, અહીંયા 2 કલર આપણે અહીંયાથી ચેન્જ કરી દીધું. બરાબર. આ બધી બ્લેક થઈ ગઈ. બ્લેક શેમાં છે? એમાં છે. આ બધી સિક્વન્સ એમાં છે. આખી ડિઝાઇન સિલેક્ટ કરવાની છે, રાઈટ ક્લિક કરીને અહીંયા તમારે ખાલી બી કરી દેવાનું. બી કરીને સીધી Ctrl S આપી દેવાનું છે. આ ડિઝાઇન તમારે બીમાં કન્વર્ટ થઈ ગઈ. અને ત્રીજી ડિઝાઇન છે તમારે આ 3 નંબરની ભૂંગળી. તો એ પાછી ઓપન કરીશું અહીંયાથી 3 નંબરની. બરાબર. ઓપન કરેલી છે. આની અંદર સિક્વન્સ ઓન કર્યું, આમાં સિક્વન્સ ડાયરેક્ટ Ctrl S આપી દેશો તો સિક્વન્સ પડશે નહીં. તમારે પહેલાં અહીંયાથી સિક્વન્સ ઓન કરવી પડશે. અહીંયા 2 કરવી પડે. જો 3 કરો તો ABC આવે, એ 4 કરીને એન્ટર આપો તો ABCD આવે. તમે 4 સિક્વન્સ એ કરી શકો. આની અંદર 4 સિક્વન્સની ડિઝાઇન કન્વર્ટ કરી શકો. હતી સિંગલ સિક્વન્સની ડિઝાઇન. બરાબર. હતી સિંગલ સિક્વન્સની. હવે તમારે એમાં 4 સિક્વન્સ નાખવી છે તો પણ નાખી શકો. અહીંયાથી 3, અહીંયા 5, અહીંયા 7, અહીંયા 9, અથવા તો 2, 3, 5, 7 જે પ્રમાણે સિક્વન્સ હોય એ પ્રમાણે કરી. અત્યારે આપણે કરવાની છે અહીંયાથી 2 સિક્વન્સ, એટલે આપણે A અને B 2 છે એટલે કઈ આવશે? A અને B. 3 અને 5 કલર ચેન્જ કરી દેવાનો, તમને ખ્યાલ આવે કે કઈ સિક્વન્સ 3 છે ને કઈ 5 છે. બરાબર. આ 3, 5, 3 mm પડી છે એની અંદર છે, બધી X થી પાડેલી હતી એટલે. હવે ઘણી વખત તમારે ડિઝાઇન બની ગઈ છે, તમારે 6માં બની ગઈ છે આખી ડિઝાઇન સિંગલ સિક્વન્સ, એમાં તમારે ડબલ કરવી છે તો પણ તમે DST કરી આની અંદર ખોલવાની છે અને આ જગ્યાએ મારે 3, 5 કરવી છે તો આ તમે યુઝ કરી શકો. પણ આમાં વાર લાગશે એટલે આપણે E4નો યુઝ કરીએ છીએ ડબલ સિક્વન્સ માટે. આ રીતે કરીને આમાં અમારે 3, 5 કરવી છે તો હું A B કરી દઉં તો 3, 5 થઈ જાય. આ સિલેક્ટ કર્યું. બરાબર. મારે B કરવી છે, અહીંયા તો ખાલી B કરો. મશીનની અંદર અહીંયા A B પડશે, અહીંયા B પડશે અને અહીંયા આ કન્વર્ટ ખાલી સિક્વન્સ કન્વર્ટ કરવા માટેનો સોફ્ટવેર છે અત્યારે તો. બરાબર છે. હવે અત્યારે આપણે
એનું બી અને બીનું એ કરવાનું હતું. આખી ડિઝાઇન સિલેક્ટ કરી અહીંયા બી કરી દીધું. એટલે આ બધી કઈ પડશે? ભૂંગળી પડશે. ખાલી બી થઈ ગયું. 5 mm એટલે અત્યારે બતાવે છે કે અહીંયા આપણે 5 mm ની સેટ કરી. અહીંયા તમે 2 mm સેટ કરી દો. સેટ હજી નથી થયું. અહીંયા 2 કઈ ઓકે આપી દો એટલે થઈ ગઈ ભૂંગળી. એટલે બધી બી થઈ ગઈ. કંટ્રોલ એસ આપી દો. તો અત્યારે જે નવા ડિઝાઇનરો છે અથવા જેને નથી ફાવતું એનું બી અને બીનું એ કરતા, એની માટે આ વિડીયો તમે 1 થી 2 વાર જોશો ને એટલે તમને ક્લિયર થઈ જશે. અથવા તમે એકવાર પ્રેક્ટિસ કરજો તો એ ખ્યાલ આવી જશે. અઘરું સહેજે નથી. તમારે ખાલી ડિઝાઇન ઓપન કરવાની છે. આ હું અત્યારે સેવ નથી આપતો. ફરીવાર એકવાર તમને ક્લિયર બતાવી દો. તમારે સોફ્ટવેર ઓપન કરીને અહીંયા DST ફાઇલ જ ઓપન થશે, બીજી એક કે નહીં થાય. 3 mm ની ઓપન કરી, આ 3 નંબરની બરાબર. 1 નંબરમાં છે સિક્વન્સ, તો અહીંયા આપણે 2 સિક્વન્સ કરી નાખી, A અને B. એની અંદર 3 mm, B ની અંદર 2 mm. ઓકે આપી દીધું. આખી ડિઝાઇન સિલેક્ટ કરી, ઓબ્જેક્ટ રાઈટ ક્લિક કરી, એ છે આ રીતે હતી. આખી ડિઝાઇન સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરો, અહીંયા બી કરી નાખવાનું. સીધી કંટ્રોલ એસ આપી દેવાનું. કંટ્રોલ એસ આપીને બંધ કરી દેવાનું. એટલે આ ટાઈપની ફાઇલ બને. CFG ફાઇલ પણ સાથે બનશે. તમે આ ઓપન કરશો ને દાહોનો સોળે CFG ફાઇલ પણ બનશે. પણ CFG ફાઇલ તમારે ક્યાંય યુઝ કરવાની નથી. જે DST છે ને એને સેવ કરીને, સેવ જ છે, તમારે સીધું કોપી કરીને આપી દેવાની છે. આ ડિઝાઇન પછી તમારે બીજા સોફ્ટવેરમાં ખોલવાની નથી, ખાલી DST કરીને આપી દેવાની છે. બરાબર. તમારે આ સોફ્ટવેરનો યુઝ ભૂંગળીવાળા જે મશીનવાળા છે એ ચલાવે છે, તો ઘણાને એમાં સેટ હોય, ઘણાને બીમાં સેટ હોય. તો એ પહેલેથી ખ્યાલ હોય તો તમે એ યુઝ કરી શકો કે હાલો ભાઈ બીમાં સેટ છે તો બીની અંદર તમે ભૂંગળી પાડી શકો. એમાં સેટ હોય તો એની અંદર તમે ભૂંગળી પાડી શકો. બરાબર છે. પણ ડિઝાઇન આવી છે, બધી ભૂંગળી પાડેલી છે એની અંદર. પણ મશીનવાળાને બીમાં ભૂંગળી સેટ છે, એનો ડિવાઇસ જે સેટ કર્યું છે, ભૂંગળીની સિક્વન્સ સેટ કરી છે એ બીમાં સેટ છે. તો તમારે એની સિક્વન્સ બધી તમારે બીમાં સેટ કરવી પડે. તો એની માટે તમારે યુઝ કરવું પડશે.